મહાનગરપાલિકાએ 1 જાન્યુઆરી 2025થી પાલતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશનની શરૂઆત કરી હતી, પરંતુ શ્વાન માલિકોએ નોંધણી કરાવવામાં રસ દાખવ્યો જ નહીં. પરંતુ તાજેતરમાં જ હાથીજણમાં પાલતુ શ્વાનના હુમલામાં બાળકીના મોતની ઘટના બાદ ડોગ રજીસ્ટ્રેશનમાં એકાએક વધારો થયો છે. હાથીજણની ઘટના બાદ છેલ્લા 14 દિવસમાં અમદાવાદ શહેરમાં કુલ 6535 શ્વાનની નોંધણી કરવામાં આવી છે. એ પહેલા જાન્યુઆરીથી 13 મે સુધીમાં કુલ 5548 શ્વાનની નોંધણી થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 10,702 શ્વાન માલિકોએ કુલ 12,083 પાલતુ શ્વાનની નોંધણી કરાવી છે. પાલતુ શ્વાન અંગે લોકજાગૃતિ આવે તે માટે મનપા આગામી સમયમાં વેબિનારનું પણ આયોજન કરશે. ઉપરાંત પાલતુ શ્વાન અંગે ગાઈડલાઈન પણ જાહેર કરશે. એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 કે જે ભારત સરકાર દ્વારા અમલી બનેલ છે અને તે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી 25થી ઓનલાઈન માધ્યમથી આ પેટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવેલ છે. આ ઘટના બની ત્યાં સુધી 5548 જેટલા પેટ ડોગ્સનું રજિસ્ટ્રેશન થયેલ હતું અને આ ઘટના બન્યાના છેલ્લા 10 દિવસનો આંકડો જોઈએ તો 6535 ડોગ્સનું રજિસ્ટ્રેશન આ સમયગાળામાં થયેલ છે. એમ કુલ અત્યારે 12,083 જેટલા પેટ ડોગ્સનું રજિસ્ટ્રેશન 10,762 જેટલા પેટ ઓનર્સ દ્વારા કરાવવામાં આવેલું છે. તો એમસીમાં હાલ જે પાલતુ શ્વાનની નોંધણી થઈ છે તેમાં અલગ અલગ 83 બ્રીડના શ્વાન સામેલ છે, જેમાં વધુ 3054 લેબ્રાડોર નોંધાયા છે. આ ઉપરાંત ગોલ્ડન રિટ્રીવર, જર્મન શેફર્ડ અને શિત્ઝુ મોટી સંખ્યામાં નોંધાયા છે. રોટવીલર બ્રીડના 297 શ્વાનની નોંધણી થઈ છે. જોકે આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે રોટવીલર જેવી આક્રમક બ્રીડના શ્વાનને પાળવાનું ટાળવું જોઈએ. બેઝિકલી એ રોટવીલર ટુ બી ઓનેસ્ટ જંગલી જ છે અને અ વેરી આમ ખૂંખાર. તમે ટાઈગરને કેટલો ટ્રેન કરીને કરવાના, અસલ નેચર પર તો જવાનો જ છે. એની એનર્જી કેવી હોય, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ અને ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ ટુ પ્રિડિક્ટ કે આ રોટવીલર ટ્રેનરને નહીં કરડે, ઓનરને નહીં કરડે. એ બ્રીડ જ એવી છે.